હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું અગણિત પડવાળી એકદમ ખસ્તા ક્રિસ્પી ફરસી પૂરી અને એકદમ નવી રીતે જ. બનાવવાની રીત સાવ સરળ છે. સૌથી પહેલાં એક વાટકી ઝીણો ઘઉંનો લોટ લઈશું, જે આપણે ખાસ કરીને રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. લોટને ચાળી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમા ઉમેરીશું. 1 ચમચો તેલ ગરમ કરી અને મોણ ઉમેરીશું. અહીં તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ આપીશું. થોડું થોડું પાણી ઉમેરી એકદમ સોફ્ટ લોટ બાંધી લઈએ. 10 મિનિટ લોટને રેસ્ટ થવા દઈશું અને ત્યારબાદ તેમાંથી મોટા લુવા કરી લઈએ. એક લુવાને આ રીતે વણી લઈએ અને થિકનેસ થોડી પતલી જ રાખીશું. ત્યારબાદ આ રીતે કોઈ વાટકી કે ગ્લાસથી ગોળ શેપમાં કટ કરી લઈએ. હવે પાટલી ઉપર 5 થી 6 શેપને લઈએ. આ રીતે આંગળીની મદદથી વચ્ચે પાણી લગાવી દઈએ અને એક ઉપર એક શેપ ગોઠવી દઈએ. ત્યારબાદ સ્પેચ્યુલા કે કોઈ ચમચા જેવા સાધનની મદદથી આપણે વચ્ચેથી એને થોડું પ્રેસ કરી દઈએ. તો જુઓ, બધા જ પડ છૂટા રહે તે રીતે સરસ સેટ થઈ જાય છે. હવે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકીશું. તેલ મીડિયમ ગરમ થઈ જાય ત્યારે એમાં એકસાથે જેટલી સમાય તેટલી પૂરી આપણે ઉમેરીશું. એકદમ મીડિયમ ફ્લેમ રાખીશું અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી એને તળી લઈશું. તો જુઓ, એકદમ ક્રિસ્પી, ખસ્તા અને અસંખ્ય પડવાળી ફરસી પૂરી બનીને તૈયાર થાય છે. ડિટેલમાં રેસિપી જાણવા માટે નીચે વિડીયોની લિંક આપેલી છે, તો જરૂરથી જુઓ અને આજે જ બનાવો ક્રિસ્પી કુરકુરી ખસ્તા ફરસી પૂરી. પ્લીઝ વોચ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.